જામનગર સહિત રાજ્યભરના ખેડૂતો હાલ ડુંગળીના નીચા ભાવને લઈ મૂંઝાઈ રહ્યા છે। ત્યારે જામનગર હાપા યાર્ડમાં ડુંગળીના ભાવ પ્રતિ મણ માત્ર 20 રૂપિયાથી લઈ 400 રૂપિયા સુધી જ સીમિત રહેતા જગતનો તાત નિસહાય બન્યો છે। ખેડૂતોને હાલ ડુંગળી ઉત્પાદન ખર્ચની સામે ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે। રાજ્યમાં હાલ જે ભાવ ઉપજી રહ્યા છે તે ઉત્પાદન ખર્ચની સામે ખૂબ જ ઓછા હોવાથી ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। જો આમ જ મામૂલી ભાવની હરાજી ચાલી તો ખેડૂતો હવે ડુંગળી વાવેતરથી વિમુખ થઈ શકે છે। માવઠાના મારથી બચી ગયેલા પાક સામે સરકાર કોઈ રાહતકારી ભાવ ઉપજાવે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। ડુંગળીમાં આમ જોવો તો સરકારે નિકાસ કરી છે બાંગ્લાદેશમાં, છતાંય ડુંગળીનો ભાવ આવતો નથી। બરાબર છે, સારો માલનો ભાવ એક છે, નબળા માલનો ભાવ એક છે। આ બધું તંત્ર હંપેલું છે। આમાં ખેડૂતને આ ભાવમાં કાંઈ વળતર જ નથી મળતી। ટૂંકમાં એની મજૂરી ઊભી નથી થતી। આ ભાવમાં 200-250 બસ જ ભાવ રહે છે। ભાવ તો ખરેખર આ ડુંગળીનો અત્યારની આ જે ડુંગળી છે એનો ભાવ 600 રૂપિયા, 550-600 તો મળવો જ જોઈએ ખેડૂતને, તો એને 2 પૈસા મજૂરી વધે। અમે હાપા યાર્ડમાં એપીએમસીમાં ડુંગળી લઈ આવ્યા, 20 થી માંડીને 400 લગણનો ભાવ। ખરેખર આ ખેડૂતને કોઈ જાતનું વળતર મજૂરીનું નીકળે એમ નથી। તો સરકારને લાગે તો યોગ્ય ભાવ કરે, નહીતર ખેડૂત ભૂખ ભેગા થાય એમ છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દર 3 થી 4 દિવસે ડુંગળીની આવક ખુલ્લી મૂકવામાં આવે છે અને આવક ખોલવામાં આવે ત્યારે 5000 થી 6000 ગુણીની આવક ડુંગળીમાં નોંધાય છે અને આ ડુંગળીને વેચાણ થતા 2 થી 3 દિવસ જેટલો સમય લાગે છે આજે આવક થાય છે એનું વેચાણ થતા। અને હરાજીમાં તેના ભાવ 1 મણ એટલે કે 20 કિલોના 30 રૂપિયાથી લઈ અને 350 થી 350 વધીને 350 સુધીમાં ડુંગળી વેચાય છે। નબળી ડુંગળી હોય તો તે 25 થી 30 રૂપિયા મણને વેચાય છે અને સારી ક્વોલિટીની ડુંગળી હોય તો તે 350 ની આસપાસ વેચાણ થાય છે। અને અત્યારે જે કાંઈ ડુંગળીની આવક થાય છે એ જામનગરની આસપાસના વિસ્તારો, જામનગર જિલ્લામાંથી ડુંગળીની આવક મોટે ભાગે જામનગર યાર્ડમાં થતી હોય છે અને હાલમાં આ રીતે આવકો પણ ઓછી છે અને ભાવ પણ ઓછા છે, તેના કારણે વેચાણ પણ ઓછું છે। તેના કારણે ખેડૂતોને કાંઈ વિશેષ લાભ હાલમાં ડુંગળીમાં મળતો નથી। જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે સમગ્ર રાજ્યમાં ડુંગળીના નીચા ભાવ હાલ ખેડૂતોને જે છે તે મુસીબતમાં વધારો કર્યો છે। જોઈ શકાય છે આ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં છેલ્લા લગભગ 3-4 મહિનાથી આ જ રીતના ડુંગળીની જે છે તે આવક થઈ રહી છે અને તેની સામે હરાજી થઈ રહી છે, પરંતુ જે ભાવ છે તે તળિયે ગયા છે। કારણ કે જે રીતના ડુંગળીના ભાવ હાલની વાત કરવામાં આવે તો કિલોના 1 રૂપિયાથી માંડીને 20 રૂપિયા સુધીનો ભાવ બોલાયો છે। ગઈકાલની જ વાત કરવામાં આવે તો જે હરાજી થઈ હતી તેમાં ₹20 થી માંડીને 400નો ભાવ પ્રતિમણ બોલાયો હતો। એટલે કે ખેડૂતોને પોતાની ઉપજના જે છે તે ખર્ચ પણ પરવડતો ન હોવાનું જે છે તે ખેડૂતો જણાવી રહ્યા છે। તો બીજી તરફ ખેડૂતોનો જે પાક છે તેને જે માવઠાની અસર થવા પામી છે, જેના કારણે જે પાક ઉપર જે છે તે કોટા ઉગી જવાથી ભાવ નીચો હોવાનું વેપારી કહી રહ્યા છે। તો સાથે સાથે જે ખેડૂતોએ પકવેલ જે પાક છે તેનું ઉપજ પણ ખેડૂતોને ન મળતી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ખેડૂતો પોતાના પાકને લઈને જે છે તે જાહેરમાં ફેંકવા મજબૂર થઈ રહ્યા છે। ત્યારે સરકાર આ બાબતે કંઈક દખલગીરી કરે અને ખેડૂતોને જે પડ્યા પર પાટું પડ્યું છે તેમાં મલમનું કામ કરે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ,